તો મિત્રો નમસ્કાર, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો જે બોટાદની અંદર જે ઘટના બની મિત્રો, જે કડદા પ્રથાને લઈને ઘણા બધા લોકો મેદાનની અંદર ઉતર્યા હતા। તેની અંદર રાજુભાઈ કરબડા અને પરવીન રામ અને ગોપાલભાઈ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ ઘણા બધા લોકો તે આંદોલનની અંદર આવ્યા હતા અને તે આંદોલન મિત્રો મોટું બોટાદનું એટલે કે કડદા આંદોલન થયું હતું અને તેની અંદર મિત્રો રાતના અને દિવસના બધા લોકો બહેન બહુ મોટું આંદોલન કર્યું હતું અને કડદા આંદોલનની અંદર જે પોલીસની ગાડી સાથે મારતોડ કરી અને જે બધા ખેડૂતો 60 થી 65 ખેડૂતોને જે જેલની અંદર લઈ ગયા હતા, તેમાંના મિત્રો અત્યારે 35 જેટલા ખેડૂતોને જેલની અંદરથી એટલે કે છૂટા કરી દેવામાં આવ્યા છે। એટલે કે જે કડદા જે પ્રથા હતી તે મિત્રો હવે બંધ થઈ ગઈ છે। જે બોટાદની અંદર બધી કડદા પ્રથા એટલે કે એડ માર્કેટની અંદર કડદા પ્રથા જે ચાલે છે, તમને સૌ કોઈને ખબર છે કે કડદો હવે એટલે શું, જેમ કે બધા ખેડૂતોનો પાક નક્કી થઈ જાય, જે ઉપજનો ભાવ આટલો આવી જાય, માનો કે 1250 છે તો 1250 પછી જ્યારે એનો ગોડાઉન જાય એનું ઝીનું નાખવા જાય અને ત્યારે 30, 40, 50, 100 રૂપિયા આમ કાપી એટલે કે 1250માંથી પછી 30 રૂપિયા એટલે કે 1220-25 રૂપિયા આપે, 20-25 રૂપિયા મને તોડી નાખે કપામાંથી, ઘણા બધા ઉપજમાંથી કડદો કરતા હતા। એ પ્રથા હવે બંધ થઈ ગઈ ને એવું ક્યારેય કોઈ કરશે નહીં મિત્રો। સરકારે ગવર્મેન્ટે એવું કહી દીધું કે એ કડદા પ્રથા હવે આજથી અટકે અને નિયમો પાલન કર્યો। જે લોકોએ જનતાએ જવાબ આંદોલન કર્યું હતું તેનો મિત્રો જે કાયદો જનતાએ બનાવ્યો હતો કે કડદા પ્રથા બંધ કરો, તેનું હવે નિવારણ થઈ ગયું છે અને એ કડદા પ્રથા હવે મિત્રો બંધ થઈ ગઈ છે અને એમાંના હવે 35 જેટલા ખેડૂતો જે હવે જામીન પર છૂટી ગયા છે અને હવે જેટલા પણ લોકો બાકીના બીજા ખેડૂતો છે જેને છોડાવવાનો પૂરેપૂરો બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો। અને વિડીયો આજનો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને હજી ઘણા બધા લોકો મિત્રો જેલની અંદર છે તો તેને છોડાવવા પણ પૂરેપૂરો બધા પ્રયત્ન કરે છે। અને ઘણા લોકો એવું કહેતા હતા પહેલાં કે ગોપાલભાઈ ઇટાલિયા શું કે જ્યારે સૈત્રભાઈ વસાવા જેલની અંદર હતા ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા એડવોકેટ કે વકીલ બની ગયા હતા, તો ખેડૂતો માટે કેમ ન ગયા મિત્રો? એવું નથી કારણ કે એને કોઈ પણ તમારો પ્રશ્ન મિત્રો એકદમ 100% સાચો છે। કોઈ ગોપાલભાઈને પણ કદાચ કાનૂન કાયદા લાગુ પડતા કદાચ નહીં ગયા હોય, પણ ખેડૂતોને છોડાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો।